हरिओम विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 8 ની અંદર સંસ્કૃતમાં 8 પ્રકરણ જોયું। હવે 9મું પ્રકરણ ભાષા સજ્જતા છે, એ જોઈએ। હવે ભાષા સજ્જતા એટલે કોઈ પણ ભાષા હોય એમાં આપણે સજ્જ થવું, તૈયાર થવું, પાકા થવું, અને ભાષા સજ્જતા। તો ભાષામાં પાકા થવા માટે આપણી પાસે કેટલાક વ્યાકરણના નિયમો હોય, એ નિયમોની આપણને જાણકારી હોય તો જ આપણે ભાષામાં સજ્જ થઈ શકીએ અને ભાષા પર આપણો કાબુ આવી શકીએ, ભાષા આપણે પૂરેપૂરી જાણી શકીએ। સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે કેટલીક સમજ વિકસાવવા અહીં પ્રયાસ કરીએ। પ્રવૃત્તિ 1, બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલ શબ્દોનું વાંચન કરો। અહીંયા બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે આપણે એનું વાંચન કરવાનું, તો થઈ શકશે? ચલો। મનોજ પઠતિ ભારતમ ફલમ બભુ। તો અહીંયા આપણે જોયું બંને હોઠ એકબીજાને અડે નહીં તેથી વાંચન થતું નથી, ભારતમ અડે જ। પ્રવૃત્તિ 2, જીભ દાંતને અડે નહીં તે રીતે નીચે આપેલા શબ્દોનું વાંચન કરો। તો જીભ દાંતને અડે નહીં તે રીતે આપણે શબ્દોનું વાંચન કરીશું તો થશે નહીં। તત્પર દદાતિ ધનમ પંથા। તો અહીંયા આપણે દરેક શબ્દની અંદર જીભ દાંતને અડે છે, શબ્દોનું વાંચન કરી શકાયું નહીં ને? શા માટે? વિચારો, ચર્ચા કરો, કારણ શોધીને નોંધપોથીમાં લખો, તેની ચર્ચા કરો અને તેના આધારે અહીં આપેલ કોષ્ટક સમજવા પ્રયાસ કરો। અહીંયા નીચે કોષ્ટક આપેલું છે, એ સમજવા પ્રયત્ન કરીશું। એ સ્થાન, સ્વર, વ્યંજન, એના નીચે ઘોષ, અઘોષ, ઘોષ, અઘોષ, ઘોષ। સ્વર અને વ્યંજન આપણે જાણીએ છીએ, સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય। અહીંયા આપેલા છે ઘોષ, એને જેનું ઉચ્ચારણ દીર્ઘ થતું હોય એને ઘોષ, અઘોષ, જેમાં ઘોષ સ્વર, જેમાં અવાજ ઓછો થતો હોય ને ઘોષ કહેવાય। તો બિલકુલ નહીવત થતો હોય, ન થતો હોય, ઘોષ મોટો વાસ, ઘોષ નાનો, એ રીતે હસ્વ એટલે લાંબુ ઉચ્ચારણ, દીર્ઘ હસ્વ એટલે ટૂંકું ઉચ્ચારણ, દીર્ઘ એટલે લાંબુ ઉચ્ચારણ, સંધિ દીર્ઘ, સંધિ સાથે લાંબુ ઉચ્ચારણ, અઘોષ। ઉષ્માક્ષર, ઉષ્મા જે શબ્દની અંદર આપણને એ શબ્દ બોલતા ઉષ્મા પેદા થાય, ગરમી પેદા થાય એવા અક્ષરો ઉષ્માક્ષરો, એમાં પણ અઘોષ અને ઘોષનું। કંઠ્ય, કંઠ દ્વારા જેનું ઉચ્ચારણ થતું હોય એવા અક્ષરો સંસ્કૃતની અંદર અ, આ, એ, ક, ખ, ગ, ગ, અંગ, અંતસ્થ, હ। તાલવ્ય તારવા દ્વારા ઈ, એ, તાલવ્ય એટલે તારું ઊંચેલું, ઈ, એ, ચ, છ, જ, જ, ય, સ। કંઠ્ય તાલવ્ય, કંઠ અંદર કંઠ દ્વારા, કંઠનું તાલવ્ય દ્વારા આનો બંનેનો ઉચ્ચાર થાય। એ મૂર્ધા એટલે ઉપર, રૂ, મૂર, મૂર્ધા એટલે મૂર, રૂ, રૂ, ટ, ઠ, ડ, ઢ, અણ, અંદરથી મૂળથી અણ, ર, સ, અંદરથી જે અવાજ આવતો હોય એને દંત્ય એટલે દાંત દ્વારા, લુ, ત, થ, દ, દ, ન, જેનું ઉચ્ચારણ દાંતને અડીને થતું હોય એને
દંત્ય કહેવાય લ સ. કંઠ ઓષ્ઠ્ય, ઓષ્ઠ એટલે હોઠ દ્વારા ઉ, બંને હોઠો દ્વારા ઉ ઉ ઓ ઓ હોઠનું વળાંક આપીને પ ફ બ ભ મ વ. દંત અને વ એટલે દંત અને ઓષ્ઠ દ્વારા એનું ઉચ્ચારણ થતું હોય. તો આ કોષ્ટક હતું કયા કયા સ્થાનેથી કયા અક્ષરનું ઉચ્ચારણ થાય તે. હવે આગળ જોઈએ. તમારા ધ્યાનમાં આવશે કે ચોક્કસ વર્ણોનું ઉચ્ચારણ કરવા મુખના આંતરિક અવયવોનો ઉપયોગ થાય છે. મુખના આંતરિક અવયવોનો ઉપયોગ થાય. દરેક વર્ણના ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. આ ઉચ્ચારણ સ્થાનો, સ્વરો, વ્યંજનો વગેરે આ કોઠામાં આપવામાં આવેલ છે. સ્વર, વ્યંજન અને સ્થાન કોઠાની અંદર આપવામાં આવે. આ કોઠાનો અભ્યાસ કરતા જણાશે કે કયા મૂળાક્ષરનું ઉચ્ચારણ કરવા મુખના મુખ્ય કયા અવયવની જરૂર પડે છે. કયા મૂળાક્ષરનું ઉચ્ચારણ કરવા મુખના મોઢાના કયા અવયવની જરૂર પડે છે આપણને ખબર પડે છે આ કોષ્ટક દ્વારા. આ કોષ્ટકનો અભ્યાસ કરતા ધ્યાનમાં આવે છે કે તેમાં 33 જેટલા વ્યંજનો અને 13 જેટલા સ્વરો છે. સ્વરોનો સમાવેશ થયેલ છે. સંસ્કૃત ભાષામાં આ ઉપરાંતના સ્વરો અને વ્યંજનો સમાવિષ્ટ હતા, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં અહીં દર્શાયેલ વર્ણોનો વિશેષ ઉપયોગ થાય છે. પ્રશિષ્ટ સંસ્કૃત એટલે હવે નવું સંસ્કૃતને પ્રશિષ્ટ સંસ્કૃત કહેવાય. એમાં આવા વર્ણોનો વિશેષ ઉપયોગ થાય છે. પ્રવૃત્તિ અહીંયા આપેલી છે. ઉપરોક્ત કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નોના જવાબ આપવાના છે. કોષ્ટકને આધારે કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો લખો. તેના સ્વરો અને વ્યંજનો જુદા પાડો. અહીં આપણે સ્વર અને વ્યંજન જુદા પાડવાના છે. બરાબર. તો જોઈએ. કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો જે આવતા હોય એ લખવાના અને તેના સ્વરો અને વ્યંજન. અહીંયા પુસ્તકમાં જોઈએ કંઠ્ય ઉચ્ચારણ દ્વારા સ્વર અને વ્યંજન આપેલા છે. એ જુદા પાડવાને ઉચ્ચારણથી કયા કયા અક્ષરો આવે એ. તાલવ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો લખો અને તેના સ્વરો અને વ્યંજનો જુદા. આ પુસ્તક પડે તાલવ્યના અલગ પાડવાના સ્વર અને વ્યંજનો. મૂર્ધન્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો તેના સ્વરો અને વ્યંજનો જુદા પાડો. એના મૂર્ધન્યવાળા. તો આ રીતે અંદર જોઈને આપણે પ્રશ્નના ઉત્તર આપી શકીએ. હવે સ્વાધ્યાય જોઈએ. આનો નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો. અહીંયા ભદ્રમ, નૃપઃ, ઉત્તંગ, ભવિષ્યતિ, ચંચલ, શંકર, આ બધા સુવાચ્ય અક્ષરે તમારી નોટમાં લખવાના. સુવાચ્ય એટલે સરસ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે. નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન લખો. ઉચ્ચારણ સ્થાન લખવાના નીચેના વર્ણોના. તો અહીંયા ક, ખ, ગ, ગ. તો એ છે કંઠ સ્થાની. કંઠ દ્વારા આનું ઉચ્ચારણ થાય એટલે કંઠ સ્થાની કહેવાય. પ, ફ, બ, ભ. તો એ છે ઓષ્ઠ દ્વારા. ઓષ્ઠ સ્થાની કહેવાય. ઓષ્ઠ દ્વારા, હોઠ દ્વારા. ટ, ઠ, ડ, ઢ. તો એ છે મૂર્ધન્ય દ્વારા. મૂર્ધ સ્થાની કહેવાય. મૂર્ધ એટલે અંદર, મૂળથી એ ઉચ્ચારણ થતું હોય. વાક્ય રચના જોઈએ. રાકેશ ક્રીડતી, વિપુલ પુસ્તકેન પાઠયતિ, મમ માતા ગાયતી,
દયા ફલમ દદાતી. અહીંયા 4 વાક્યો આપેલા છે. હવે આગળ જોઈએ એટલે ખ્યાલ આવશે એ વાક્યો શું કહેવા માંગે છે. ઉપરોક્ત વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો. કોઈ પણ વાક્યમાં નામ તથા ક્રિયાપદના ઘણા મહત્વના પદો છે. નામ તથા ક્રિયાપદના વાક્યના અર્થનો આધાર આ 2 પદો પર રહેલો છે. કયા 2 પદો? નામ અને ક્રિયાપદ દ્વારા. આ બંને પદો, નામ એ નામ આવે વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું. ક્રિયાપદની અંદર અલગ અલગ ક્રિયાઓ હોય. વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી, અલગ અલગ સંબંધોથી જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડવાનું કામ વિભક્તિઓ કરે છે. અને નામપદ અને ક્રિયાપદ જે અલગ અલગ સંબંધોથી જોડાય એ જોડવાનું કામ કોણ કરે? વિભક્તિઓ કરે છે. આ રીતે જોતા વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. જુદા જુદા પદોને જોડતી કડીઓ કોણ? વિભક્તિઓ. નામપદો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિઓ દ્વારા જોડાય છે. નામપદ ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 પ્રકારની વિભક્તિઓ અહીંયા નીચે આપેલી છે. આ ઉપરાંત કોઈકને બોલાવવા કે સંબોધન કરવા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. કોઈક વ્યક્તિને બોલાવતા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિને સંબંધક વિભક્તિ, ષષ્ઠી વિભક્તિને સંબંધક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એવી છે કે જે એક નામપદનું બીજા નામપદ સાથે સંબંધ જોડે છે. આ સંબંધક વિભક્તિ એક એવી છે કે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે છે, અને સંબંધક વિભક્તિ કહેવાય. વિભક્તિ પરિચય જોઈએ આપણે. વિભક્તિઓ તમારે અગાઉના ધોરણ અગાઉ ભણશો ત્યારે વિભક્તિઓ ખાસ આવશે, એટલે અહીંયા ધ્યાન આપજો. વિભક્તિ શું દર્શાવે છે ને ઉદાહરણ. વિભક્તિનું નામ: પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિને સંબોધન. એને પ્રથમા વિભક્તિનું નામ કર્તા કહેવાય, દ્વિતીયાને કર્મ કહેવાય, તૃતીયાને કરણ કહેવાય, ચતુર્થીને સંપાદન કહેવાય, પંચમીને અપાદાન કહેવાય, ષષ્ઠીને સંબંધક કહેવાય, સપ્તમીને અધિકરણ કહેવાય, અને સંબોધનને સંબોધન કહેવાય. આ એના નામ છે. પ્રથમા વિભક્તિ એટલે કર્તા હોય એની અંદર, દ્વિતીય વિભક્તિની અંદર કર્મ હોય. એ રીતે બધાના શું દર્શાવે છે એનો અર્થ. તો કર્તા શું દર્શાવે? ક્રિયાનો કરનાર, કર્તા, ક્રિયા કરતા હોય. કર્મ ક્રિયાનું કર્મ, ક્રિયા હોય એ કેવું કર્મ કરે દર્શાવે. કરણ ક્રિયાનું સાધન, કરણ એટલે સાધન. સંપાદન ક્રિયા જેના માટે થઈ હોય તે. અપાદાન જે સ્થાનેથી છૂટું પડવું તે, કોઈ સ્થાન એટલે છૂટું પડવું તેને અપાદાન કહેવાય. સંબંધક નામનો જેની સાથે સંબંધ હોય તે. અધિકરણ જેના આધારે ક્રિયા થતી હોય અને સંબોધન વાત કરવાની હોય તે વ્યક્તિને. અહીંયા ગજ જોઈએ ઉદાહરણ. ગજ હાથી કરતા હશે. ગજમ હાથીની ક્રિયાનું કર્મ હશે. ગજેન હાથી વડે ક્રિયાનું સાધન, કોના વડે કામ થયું? તો હાથી વડે, તો ગજેન વિભક્તિ આવે. ગજાએ કોના માટે કામ થઈ રહ્યું છે? જેના માટે ક્રિયા થઈ હોય એને ગજા, હાથી માટે. ગજાત હાથીમાંથી, હાથીમાંથી એ હાથી સ્થાન છે, સ્થાનમાંથી છૂટું પડે. ગજાત ત પ્રત્યય લાગે, ય પ્રત્યય લાગે, ન પ્રત્યય લાગે, મ પ્રત્યય, ય પ્રત્યય લાગે. સંબંધક વિભક્તિમાં ગજસ્ય સ્ય પ્રત્યય લાગે. હાથીનો, હાથીના, હાથીની અને હાથીનું. એ રીતે ગજે હાથીમાં, હાથી ઉપર, હે ગજે હે હાથી. ઉપરોક્ત વિભક્તિ કોષ્ટક અભ્યાસ પરથી
સંસ્કૃત વાક્યો સરળતાથી સમજી શકાય છે કે આ ગજમ આવે તો આપણે સંસ્કૃતમાં સમજીએ કે દ્વિતીય વિભક્તિ કર્મ વિભક્તિનું આ ઉદાહરણ છે. ગજાય આવે તો ચતુર્થ વિભક્તિ અને જેને ગુજરાતીમાં કહીએ સંપ્રદાન વિભક્તિ, ગુજરાતીમાં પણ વિભક્તિઓ આવે છે. ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય તેવા વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને નોંધ કરો. તો આ પાઠ્યપુસ્તકમાંથી આવા શબ્દો શોધવાના. ગજ, ગજમ, ગજેન, ગજાય, ગજાત, ગજસ્ય, ગજે, હે ગજે. તો 7 વિભક્તિઓ સંબોધ 8 વિભક્તિનો નામ આપેલા છે. હવે આપણે આગળ જોઈએ. રામઃ, બાલઃ, નૃપઃ, શાલા, બાલા, માલા, વનમ, પુસ્તકમ, ધનમ. ઉપરોક્ત નામોને પુલ્લિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગ નામમાં વિભાજિત કરો. અને કયો શબ્દ પુલ્લિંગ છે, કયો નપુંસકલિંગ છે, કયો સ્ત્રીલિંગ છે એને નામમાં વિભાજિત કરવાના છે. સંસ્કૃત ભાષામાં કેટલાક નામોને અંતે સ્વર હોય છે. કેટલાક નામોને અંતે સ્વર હોય. આથી આવા નામોને સ્વરાંત નામ અને તે અંતે વ્યંજનવાળા નામોને વ્યંજનાત નામ કહેવાય. કેટલાક નામોને અંતે સ્વર હોય ને સ્વરાંત કહેવાય. કેટલાક નામોને અંતે વ્યંજન હોય, વ્યંજનવાળું અક્ષર આવતું હોય તો એને વ્યંજનાત નામ કહેવાય. દાખલા તરીકે અહીંયા વન તો ન અ બોલાય, બાલા આ બોલાય, શાલા આ બોલાય. તો અહીંયા સ્વર આવ્યા પાછળ આ તો વગેરે સ્વરાંત નામો છે. જ્યારે ભગવત, વા, મરુત વગેરે વ્યંજનાત નામો છે. તો અહીંયા ભગવત ત ખોડો છે એટલે વ્યંજન બને. વાક ક ખોડો છે તો વ્યંજન બને. મરુત ત ખોડો છે એટલે અહીંયા વ્યંજનાત નામો. તો સ્વરાંત નામ અને વ્યંજનાત નામોને આપણે પણ ઓળખી જઈએ. એની પાછળ જે અક્ષરની પાછળ સ્વર આવતો ને સ્વરાંત કહેવાય. જે અક્ષરની પાછળ જે શબ્દમાં છેલ્લો અક્ષર વ્યંજનવાળો એને વ્યંજનાત કહેવાય. તો આપણે સ્વરાંત અને વ્યંજનાત કોને કહેવાય એ આપણને ખ્યાલ આવી ગયો. વિભક્તિઓનો ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ. સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં થાય છે. વિભક્તિ હોય એ પણ એકવચનમાં હોય, બહુવચનમાં હોય ને દ્વિવચનમાં પણ હોય. નીચેના ઉદાહરણો જુઓ. વ્યવહાર ભાષામાં જે રૂપોનો મોટાભાગે ઉપયોગ થાય છે તે ઘાટા અક્ષરોમાં છે. તે ધ્યાનમાં રાખો. અહીંયા વિભક્તિ આપેલી છે. વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચન ત્રણેય વિભક્તિ ત્રણેય વચનની અંદર આપેલી છે. અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ રામ. બરાબર, રામ એ પુલ્લિંગ શબ્દ છે. તો અહીંયા પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમીને સંબોધન. એને એક વચનમાં કેવી રીતે બોલાય, દ્વિવચનની અંદર કેવી રીતે વંચાય અને બહુવચનમાં કેવી રીતે વંચાય એ આપણે જોઈએ. અને ખ્યાલ ધ્યાનમાં રાખજો. એક વચનમાં રામ એક રામ માટે, રામો બે રામ માટે અને રામાહા બેથી વધારે રામ હોય તો રામાહા. દ્વિતીયામાં રામમ, રામૌ, રામાન, રામેણ, રામાભ્યામ, રામેહિ, રામાય, રામાભ્યામ, રામેભ્યઃ, રામાત, રામાભ્યામ, રામેભ્યઃ, રામસ્ય, રામયો, રામાણામ. રામાણામ આવે એટલે આપણે કહીએ કે રામાઓનું. રામે, રામયો, રામેશુ. હે રામ,
हे रामो हे रामाहा। जे संबोधन में पहलू जे है पण आगे खाली संबोधन शब्द वपराय हे। राम अकारण पुल्लिंग नाम से एना रूपोनी जेम बाल नृप मकर रूपो बनाव। तो आ बीजा रूपो आ परथी जेवी रीते बाल बालौ बालाहा बालम बालौ बालान ए रीते बालनु पण बने नृपनु पण बने मकरनु पण बने। तो अहींया विभक्ति एक वचन द्विवचन ने बहुवचन में केवी रीते लखाय अने बहुवचन में शब्द केवी रीते बने ए ध्यान में राखवानुं तमारे। ए रीते स्त्रीलिंग वाला शब्दों स्त्रीलिंग विभक्ति वाला आकारांत स्त्रीलिंग बाला हवे एने पण एक वचन द्विवचन ने बहुवचन में केवी रीते लखाय ए आपेलुं छे। तो ये बाला शब्द स्त्रीलिंग शब्द छे। प्रथमा ये प्रथमा संबोधन सुधी बाला बाले बालाहा बालां बाले बालाहा बालया बालाभ्यां बालभी बालयै बालाभ्यां बालभ्यो बालायाः बालभ्यां बालभ्यो बालायाः बालयो बालानां बालायां बालयो बालासु हे बाले हे बाले हे बालाहा। अहींया आज प्रमाणे साला माला ने सीताना रूपो बालानी जेम बनावी शकाय तमे बनावजो। हवे तीजो अकारण नपुंसकलिंग वन। तो नपुंसकलिंगना पण एक वचन द्विवचन ने बहुवचनना रूपो बने। प्रथमा द्वितीय ने संबोधन में त्रण ज आपेला छे वनं वने वनानि वनं वने वनानि हे वन हे वन हे वने हे वनानि। बाकीनी विभक्तिना रूपो पुल्लिंग प्रमाणे थाय। आ बाकीनी जे विभक्ति होय प्रथमा द्वितीय तृतीय ए बंने आ प्रमाणे थाय। पछी तृतीय चतुर्थी पंचमी षष्ठी सप्तमी ए बधा पुल्लिंग प्रमाणे पुल्लिंगना रूपो प्रमाणे थाय। तो अहींया आज प्रमाणे पुस्तक फल तथा पत्रना रूपो वनना रूपोनी जेम बनावो। तो ये पण आ रीते बनशे। हवे आगळ जोईए आपणे उपयुक्त रूपो याद राखी तदनुसार अन्य नाम पदों रूपो तैयार करवामां आवे तो संस्कृत भाषानो व्यवहारिक उपयोग करवामां सरलता रहेशे। तमे पण आवा नाम पदों उपयोग करी संस्कृत भाषानो सरलताथी उपयोग करो। केटलीक वखत संस्कृत में स सा ते अहम मम तव जेवा रूपो जोवा मळे छे। शुं तमे आ रूपोने ओळखो छो? आवा रूपो पण आपणे संस्कृत में जोवा मळे। तो आ रूपोने आपणे ओळखवा जोईए। आवा रूपो ज्यां ज्यां वपराया होय ते वाक्यो शोधीने अलगथी नोंध करो। संस्कृत में आवा रूपो ज्यां वपराया ते वाक्य शोधीने दाखला तरीके अहींया स क्रीडति अहम खादामी वगैरे बे उदाहरण आप्या छे। नामने बदले जे रूप मूकवामां आवे तेने सर्वनाम कहेवामां आवे छे। जेमां अस्मद युष्मद कह एसह ऐसा वगैरेनो समावेश थाय। आ बधा सर्वनामना रूपो छे। नामनी बदले जे शब्दनो उपयोग करवामां आवे एने ए शब्दने सर्वनाम कहेवाय। एनी व्याख्या छे। सर्वनामना अमुक विभक्तिना रूपो आ प्रमाणे छे। सर्वनामना अमुक अस्मद हूँ विभक्ति एक वचन द्विवचन ने बहुवचन। अस्मदनो अर्थ थाय हूँ। प्रथमा विभक्ति अहम आवाम वयम। आप तमारे तैयार करवानुं छे। परीक्षा में आवशे आ विभक्तिओ अस्मदना रूपो ओळखी बतावो। द्वितीया माम आवाम अस्मान्। षष्ठी मम आवयो अस्माकम। ए रीते प्रथमा द्वितीय ने षष्ठीनो ज उपयोग थयो छे। युष्मत्तु विभक्ति एक वचन द्विवचन ने बहुवचन। प्रथमा त्वम युवाम युयम। द्वितीया त्वाम युवाम युष्मान्। षष्ठी तव युवयो युष्माकम। तो आवा रूपो तमारे
अस्मदना અને ઇસ્મદના ક્લિયર કરી દેવાના. અહમ જાનામી તવ ગૃહમ સુંદરમ અસ્તિ. તો અહીંયા આપણે પ્રથમ ભાગની અંદર આટલું જોઈએ. ભાષા સજ્જતા બીજા ભાગમાં બાકીનું જોઈશું. તમારે ભાષા સજ્જતા બરાબર વાંચી લેવાની, સમજી લેવાની. ના ખબર પડે તો 2-3 વાર વિડીયો જોવાનો અને સમજી લેવાનું. અસ્તુ.